ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોવાનો આરોપ લાગ્યો. બંધારણ તોડનારા વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે. ડીસાના ઝાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો અને આકરો નિર્ણય કરાયો. જેમણે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેઓનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. આ સભામાં ગેનીબેન ઠાકોર વર્ચ્યુઅલી જોડાયા અને સંબોધન કરતા બંધારણનું પાલન કરવા અપીલ કરી. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયક હોય કે કોઈ પણ હોય એ સમાજથી ઉપર નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગે એવી પણ માંગ કરાઈ. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ નથી કર્યો. જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાદમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયાની કે જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને ઝાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેણે પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ ઝાબડિયા ગામમાંથી થયો છે. એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે. એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનામાં મોટી તકલીફ પડે છે. આ તમામ પ્રકારની બદીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી. આ હું જાહેરમાં કહું છું અને એટલા માટે એ ઝાબડિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુરપુરા છે એવો મને 100% ભરોસો છે. ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. એમને હું ખૂબ અભિનંદન આપું છું. જે આગેવાનો આવ્યા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉઠજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે. જય સદારામ બાપા. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ઝાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજના જ આગેવાનો હોય
અથવા લોકો હોય એ સમાજની હર હંમેશ ચિંતા કરતા હોય છે, પણ કદાચ કોઈ એકાદ વ્યક્તિના કારણે આ સમાજના ક્યાંય અડચણ ઊભી થાય તો એ ઠાકોર સમાજ ક્યાંય ચલવી લે એમ નથી. ત્યારે સમસ્ત જ્યારે બંધારણ સમિતિએ જે પણ નિર્ણય લીધો છે એ નિર્ણયને હું સમાજની દીકરી તરીકે આવકારું છું અને ભવિષ્યમાં આવું ફરીવાર ન બને એ માટે આપણે બધાએ ભેગા થઈને આના પ્રયત્ન કરીશું. આખી સમાજને હું નમસ્કાર કરું છું. અમે ધાબળિયામાંથી ભૂલથી થઈ એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી ગઈ હોય, બધા અમારા કીધા બનાવ્યા હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો, હવે જે સમાજ કહે આપણે અમે તમારું સાંભળવા માટે બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર, આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા ચાલુ છે.